ઉદાહરણ નંબર 5, આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના, તો ત્રિજ્યા આપેલું છે આપણને r સેન્ટીમીટર હોવાથી 10⁻2 મીટર કરી દઈશું. અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યું છે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? b. સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? સૌથી પહેલા આપણને શું આપ્યું છે એ જરા જાણીએ. તો આપણને જે છે વિદ્યુત પ્રવાહ ધારિત સીધો તાર આપ્યો છે, જે કેટલો છે? 2 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવે છે. એને અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. તો સૌથી પહેલા આપણે જે છે એને આ રીતે સમજી લઈએ કે આ વિભાગ છે, આ પ્રવાહ જઈ રહ્યો છે, આ જઈ રહ્યો છે, આ જઈ રહ્યો છે. ઓકે, આ એનું શું છે? કેન્દ્ર. હવે જે છે શું કહે છે? સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આપેલી વિગતમાં પ્રવાહ કેટલો છે આપણી પાસે? I બરાબર 12 એમ્પિયર. અચ્છા, બીજું આપેલું છે ત્રિજ્યા. તો ત્રિજ્યા r બરાબર કેટલા છે? 2 સેન્ટીમીટર. તો 2 સેન્ટીમીટર ને 2 ગુણ્યા 10⁻2 મીટર તરીકે લખી શકાય. હવે શું પૂછ્યું છે? સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો સીધા વિભાગો, તો આ કહ્યું તમારું આઈડિયલ, બરાબર છે. હવે આઈડિયલ થી કેટલા અંતરે? r અંતરે. તો અહીંયા આપણને દેખાય છે કે આઈડિયલ અને r બંને કેવા છે? સમાંતર. સમાંતર હોવાથી બંને વચ્ચેનો થીટા કેટલો થશે? 0 ડિગ્રી. તો બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે આપણને ખબર હોય કે આઈડિયલ સાઇન થીટા, તો આઈડિયલ ક્રોસ r, તો આઈડિયલ r સાઇન શું થશે? 0 ડિગ્રી. સાઇન 0 નું મૂલ્ય કેટલું થશે? 0. તો સીધા અથવા તો આપણે કહી શકીએ સીધા વિભાગો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફાળો આપતું નથી. બરાબર છે? ઓકે. તો હવે ભાગ બી તરફ વાત કરીએ. તો અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે તેને મળતું આવે છે? તો સૌથી પહેલા વાત કરી લઈએ કઈ રીતે મળતું આવે છે. તો ફરીથી એ જ ચાપને આપણે દોરી લઈએ. બરાબર. હવે જે છે વિદ્યુત પ્રવાહની દિશામાં, વિદ્યુત પ્રવાહ આમ જાય છે તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે છે? અંદરના તરફ. બરાબર છે. માની લઈએ કે અહીંયા હોય તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા કેવા આવે છે? પાનાને અંદર તરફ. ફરીથી અહીંયા પણ મૂકીએ તો પણ અંદર તરફ, અને સીધા વિભાગમાં પણ આપણને ક્યાં મળે છે? અંદર તરફ આવે છે. જ્યારે વર્તુળાકાર રિંગમાં પણ આપણને એ જ આપવામાં આવે છે. અચ્છા, હવે જે છે આગળ, હવે કઈ રીતે જુદું પડે છે? તો સૌથી પહેલા જે છે વાત કરીએ વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવે છે? તો કે B બરાબર μ0I ના છેદમાં 2r. તો μ0 ની વેલ્યુ કેટલી છે? 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. પ્રવાહનું મૂલ્ય કેટલું આપ્યું છે આપણને? 12 એમ્પિયર. તો 12 એમ્પિયર છેદમાં 2. r કેટલા આપ્યા છે? r કેટલા છે? 2 ગુણ્યા 10⁻2 મીટર. બરાબર છે. તો હવે b બરાબર, અચ્છા, હવે 2 આ 2 4, તો 4 તરી 12, 3 ગુણ્યા 4 એટલે કેટલા થઈ ગયા? 12 પાઈ. તો 12 ઇન્ટુ પાઈ ઇન્ટુ 10⁻⁻7. -2 ને આપણે ઉપર લઈ જઈએ, -2 ને ઉપર લઈ જતા એ +2 થઈ જશે. હવે જે છે 12 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻5. તો 12 ગુણ્યા 3.14 કરતા 12 ગુણ્યા 3.14 કરતા આપણને મૂલ્ય મળે છે 37.68 ગુણ્યા 10⁻5 ટેસ્લા. હવે દશાંશને આગળ ખસાવીએ તો 3.76 ગુણ્યા 10⁻4 ટેસ્લા આપણને મૂલ્ય મળે છે. હવે આ શેના દ્વારા મળે? તો આ જે છે વર્તુળાકાર રિંગ હોય, બરાબર છે, તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પૂછવામાં આવે તો એ કેટલું હોય? 3.76 ગુણ્યા 10⁻4 ટેસ્લા. પણ અહીં આપણને શું આપ્યું છે? અર્ધવર્તુળાકાર ચાપ. તો આનું મૂલ્ય જે છે અર્ધવર્તુળાકાર, તો આ જે મૂલ્ય આવ્યું એના કરતા અડધું થવું જોઈએ. તો
અર્ધવર્તુળાકાર માટે આપણે લખવું હોય તો શું લખાય? અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર તો B બરાબર 1/2 μ0I ના છેદમાં 2 into R. તો આનું મૂલ્ય કેટલું મળે છે આપણને? 3.78 અથવા તો આપણે 3.76 ગુણ્યા 10⁻⁴. તો B બરાબર 3.76 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. હવે આ જે અર્ધવર્તુળાકાર ચાપ દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? અડધું. કોના કરતા? B 1/2 μ0I ના છેદમાં 2R. તો આનું મૂલ્ય કેટલું મળે છે? 3.76 ગુણ્યા 10⁻⁴. એનું જે છે અડધું કરવામાં આવે તો B નું મૂલ્ય 3.76 ભાગ્યા 2 કરવામાં આવે તો એ કેટલા આવે છે? 1.88 ગુણ્યા 10⁻⁴. અથવા તો આપણાથી લખી શકાય કે 1.9 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. આટલો જવાબ આવે. મતલબ કે વર્તુળાકાર રિંગ દ્વારા કેન્દ્ર પર કેટલું હોય? 3.76 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. જ્યારે અર્ધવર્તુળાકાર ચાપ દ્વારા કેટલું મળે? 1.9 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. બરાબર છે. તો આ દ્વારા અલગ રહે અને સમાન કેવી રીતે રહે? તો દરેક ખંડ પર દરેક વિદ્યુત પ્રવાહ ધારિત, અહીંયા જુઓ આ ખંડ જે હોય એના દ્વારા ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં આવે? અંદર તરફ. અહીંયા પણ અંદર તરફ, અહીંયા પણ અંદર તરફ. તો એ રીતે સીધા મતલબ સમાન રહે. અને કેન્દ્ર પર જોવામાં આવે તો વર્તુળાકાર રિંગ દ્વારા કેટલું મળે? 3.76 જેટલું. જ્યારે અર્ધવર્તુળાકાર ચાપ દ્વારા કેટલું મળે? 1.9 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. બરાબર છે. મતલબ કે અડધું. હવે પાર્ટ સી માં પૂછવામાં શું આવ્યું છે કે આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ આ દેખાય છે આપણને, એને થોડું આપણે મોટું ડ્રો કરી દઈએ આ રીતે. ઓકે. હવે દર્શાવ્યા મુજબ આ કારને તેટલી જ ત્રિજ્યા એટલે કેટલું? 2 સેન્ટીમીટર ત્રિજ્યા. તો એટલું જ ત્રિજ્યા પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપ વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે. હવે અહીંયા જે છે પ્રવાહની દિશા, અહીંયા જુઓ જરા, તો પ્રવાહની દિશા આપણને દેખાય છે કે અહીં જે છે અર્ધવર્તુળાકાર ચાપ ઉપર હોવાથી આ કેવું આવે છે? અંદર તરફ. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આવે. હવે જે છે આ દિશા પર અથવા તો પ્રવાહની દિશામાં અંગૂઠો મૂકતા ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? બહાર તરફ. મતલબ કે તારની ત્રિજ્યા એટલી જ રાખવામાં આવે પણ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપ વાળવામાં આવે તો જવાબમાં એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવશે? તો કે 1.9 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા જ રહેશે. જે અગાઉ પાર્ટ એ માં એ કેન્દ્ર પર કેવું આવતું હતું? અંદર તરફ. તો અહીં કેવું આવશે? બહાર તરફ. તો દિશામાં જ ફેરફાર આવશે, મૂલ્યમાં કોઈ ફેરફાર આવશે નહીં. ઓકે.